આ વિચારો મોટી બાબત છે, પણ કોઈ જાતનું વાત સાચી છે. ટુરિસ્ટ માનો કે સ્થાનિક લોકોને ખબર છે કે ભાઈ કેબલ ટુરિસ્ટ ત્યાં નીકળે ને કોઈ અથડાઈ જાય એની સાથે વાહન અને મોટો અકસ્માત થઈ શકે છે, માનો કે બસ ઉપર પડે તો કેટલા લોકોને જાન પણ જઈ શકે છે. એટલે પાછલા વર્ષોની અંદર જે મોટી મોટી ઘટનાઓ થઈ છે, દુર્ઘટનાઓ જે એક અધિકારીની પોતાની ફરજ ન નિભાવવાને કારણે, એમાં આપણે ભરૂચનો પુલ લઈ લ્યો કે આપણે હરણીકાંડ લઈ લ્યો, મોરબીનો, આ બધા અધિકારીઓ જે બેઠા છે ને, સરકારી અધિકારી, એ પોતાની ફરજનું પાલન નથી કરતા ને, એના લીધે ઘટના બને. અમે અત્યારે હું એ જ કહું છું કે કલેક્ટર સાહેબને, પ્રાંત અધિકારી, મામલતદાર, કે તમે તમારી ફરજને વ્યવસ્થિત નિભાવો અને આ લોકોને નિયમનું પાલન કરાવો. નિયમનું પાલન થઈ જાય તો તો હવે આ જે વીજ મથક છે એ થર્મલ હશે, તો થર્મલમાં ત્યાં પણ પ્રદૂષણ તો થતું જ હશે ને આ વીજ મથકના કારણે? થર્મલ અહીંયા આપણે પાવર પ્લાન્ટ છે, કોલસા ઉપર થર્મલ જ છે સાહેબ. પ્રદૂષણ તો થાય. એનું પોલ્યુશન કેવું થઈ રહ્યું છે ત્યાં? જીપીસીબી કઈક પગલા ભરે છે ખરા? જીપીસીબી તો અહીંયા આવી જાય ચેકિંગ કરવા, પછી કઈ તમને રિપોર્ટ દઈ દે છે, અહીંયા કઈ પ્રદૂષણ થતું જ નથી. હવે અમે તો કઈ અત્યારમાં ગયા હતા દરિયાની અંદર, આ લોકો જે ડસ્ટિંગ નાખે છે ત્યાં સાહેબને મેં જીપીસીબી ને ભટ્ટ સાહેબને એક જ પૂછ્યું, સાહેબ આનાથી અમને કઈ નુકસાન નથી થતું, આ જે અત્યારે કચરો પડ્યો જ ને એ કચરો નથી કહેતા, અમારા માટે ફાયદાકારક, ચાલો સોનું છે, પણ કયો તો ખરા કે ટાટા કેમિકલ્સ માંથી નીકળ્યું છે, એ કે અમે કહી ન શકીએ સાહેબ. વિચાર કરો, અમે એમ કહીએ કે આ તમારું અમારાથી કઈ નુકસાન જ ન થતું, તમે એ તો એકવાર કહો કે ટાટા કેમિકલ્સ માંથી નીકળેલો કચરો છે, એમ નથી કહેતા કે ટાટા કેમિકલ નીકળે. હવે દરિયાની અંદર અત્યારે વ્હાઈટ કલરનું આટલું બધું પડેલું છે, અત્યારે આટલું બધું અહીંયાથી અમારા પાણી ખારા થઈ ગયા છે, ભૂગર્ભ જળ, બરાબર. હવે પછી તમે કહો થર્મલ પાવરનું છે, અત્યારે અમારું પ્રદૂષણ થઈ રહ્યું. કોઈ જીપીસીબી કાંઈ પણ સમજી લો કે રિપોર્ટમાં છેલ્લે કાંઈક થોડુંક કંઈક દે, પછી આ લોકો એની તમે નિયમનું ફોલો કરશો. અહીંયા 9 મીટરની દિવાલનું વર્ષો ત્યાં કીધું છે કે આખી કંપનીને ફરતે 9 મીટરની દિવાલ બનાવી. હવે એ લોકોએ ખાલી એક ટોટલ બાઉન્ડ્રી છે ને ટાટા કેમિકલની 7 કિલોમીટર છે, 7 કિલોમીટર, એમાં લગભગ ખાલી 1 કિલોમીટર બાઉન્ડ્રી બનાવી, સોરી દિવાલ ઊંચી બનાવી પતરાની, આપણે લોખંડના જે પતરા હોય ને 9 મીટર દિવાલ બને, એના પછી આખું 6 કિલોમીટરનું તો જે બધું ખાલી જ પડ્યું, ત્યાં તો કઈ દિવાલ બનાવી જ નથી. એવા ઘણા બધા નિયમો છે, બનાવીને થયા જાય, પણ એમ કે પ્રોગ્રેસમાં છે, અમે ચાલુ છે. 1 કિલોમીટર બને, હજી લોકો 10 વર્ષથી હજી આજે ઓર્ડર થયો છે 1 કિલોમીટર બનાવી છે કે અમે વર્ક ઇન પ્રોગ્રેસ, બસ એક જ કહી દે કે આ પ્રોગ્રેસમાં છે, કામ ચાલુ છે. હવે આમાં અમે શું કરી? હવે જીપીસીબી ને અમે તો ફરિયાદ કરી થાકી ગયા. હવે અત્યારે કલેક્ટર સાહેબ ને મામલતદાર સાહેબ ને બધા ફરિયાદ કરી થાકી ગયા. નથી એ સ્થાનિક કોઈ આગેવાનો જે ચૂંટાયેલા છે એ લોકો આવીને ઉલટાનું અમને ધમકાવે કે તમે જો કાંઈ ગેરકાયદે રોકશો તો અમે તમને પોલીસમાં પકડાવી દેશો. આ તો ઠીક છે, અમે એક એજ્યુકેટેડ અને વકીલ તરીકે છીએ, એટલે અમને આ કાયદામાં ખબર હોય. બાકી સામાન્ય પાછા સાહેબ દિલીપભાઈ, એ લોકો એસઆરપી જવાનને બંદૂક સાથે લઈને સામે ઉભા રાખે. કદાચ વિડીયોમાં તમને બતાવી, વિડીયો એસઆરપી જવાનને બંદૂક સાથે રાખીને સામે ઉભા રાખે. સામાન્ય પબ્લિક શું બીએ કે પોલીસ છે અને બંદૂક સાથે છે. આવા કાવતરા આ લોકો ટાટા કેમિકલ્સ ના અધિકારીઓ કરે છે. વાત સાચી છે. પૂનમ માડમ ત્યાંના સંસદ સભ્ય છે. ખરેખર તો એને જ કરવું જોઈએ, કારણ કે દિલ્હીમાં જઈને તો કરે છે શું? એની મિલકતો કેટલી હમણાં વધી ગઈ છે. હમણાં જ બધા રિપોર્ટ આવ્યા હતા. તો આ પ્રોપર્ટી તમે વધારો છો તો લોકો જે તમારા મતદારો છે, તમારી સૌથી મોટી પ્રોપર્ટી છે, તો મતદારો માટે તો કઈ પૂનમ માડમ કરતા નથી. ખરેખર એમને આના માટે જવાબદારી લેવી જોઈએ. આ જે કઈ થઈ રહ્યું છે એ આપણા જે પૂનમ માડમ અને ત્યાં કેટલા ધાર્મિક કાર્યક્રમો કરવા માટે જે જાણીતા છે આપણા પબુબા, એ પણ આના માટે ધ્યાન નથી રાખતા. વર્ષોથી ચૂંટાય છે, વર્ષોથી ત્યાં લોકો એને મત આપે છે, છતાં પણ એ ધારાસભ્ય જે છે એ ધારાસભ્ય પણ કંઈક કરતા નથી. તો હવે આમાં આ પૂનમ માડમ અને પબુઆ માણેક ને બીજા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના ઘરે જઈને લોકો ધરણા કરવાનું વિચારતા નથી. લોકો બિચારા શું કરે? અત્યારે અમે આર્થિક રીતે અત્યારે સરકારની નીતિઓમાં હેરાન થાય. અત્યારે લાઈનમાં જ ઉભા રહ્યા છે, તમે જુઓ જ છો. એક પછી એક તમે આ અપડેટ કરો, આ અપડેટ. લોકોને બિચારા અત્યારે એટલા મંદીની અંદર છે, કારણ કે અત્યારે મોંઘવારી વધી રહી છે. આમાં આનાથી બહાર ક્યારે નીકળે? અને પાછા આ લોકો હમણાં જોયું કે થોડુંક બોલે છે, આપણે તમે જ બોલ્યા બરાબર, પૂનમ વિરુદ્ધ બોલ્યા, પરિમલભાઈ ને વિરુદ્ધ બોલ્યા તો સીધા 100 કરોડ દાવો કરી દે. અત્યારે લોકો બિચારા એમ દબાઈ ગયા છે. આ તમે સારા કેવો કે હજી તમે આ લડત માટે લડવું જોઈએ. લોકોના પોતાના પ્રશ્નો હોય એના માટે લડવું જોઈએ, એમાં કોઈ સવાલ નથી. કોઈ દબાવવાની પણ જરૂર નથી, કારણ કે તમે પોતે પીડિત છો બધા. અને ત્યાં પણ આ જ રીતે
આ બધા જે લોકો તમે કહો 30 ગામમાં પ્રદૂષણનો આટલા મોટો પ્રશ્ન છે, આ જે વીજ લાઈન જે નાખવામાં આવી છે એ એટલા મોટા પ્રમાણમાં જોખમી છે, ત્યાં દરિયો પ્રદૂષિત થઈ ગયો છે, દરિયામાં વારંવાર સેમ્પલ લેવામાં આવે છે એના પાણીમાં. હમણાં દેવરામભાઈ દરિયાની અંદર ઉતરીને જે બધા વિડીયો ઉતાર્યા હતા, આખા ભારતના ઘણા બધા મીડિયામાં એ વિડીયો ગયા છે. તો આ સીધી જવાબદારી બને છે સ્થાનિક જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અને એ લડવું પડે, એની સામે લોકોએ લડવું પડે. એમાં કોઈ બીવાની જરૂર નથી. જો નહીં લડવો તો આ જ રાજનેતાઓ અહીંયા આ બધું જ ચલાવવા દેશે. કારણ કે આપણે જાણીએ છીએ કે રાતોરાત મિલકતો વધે છે આ નેતાઓની. કેટલી બધી મિલકતો ચૂંટાયા પછી વધે છે, રાતોરાત એની સંપત્તિમાં વધારો થાય છે. કેમ વધારો થાય છે? એ કોઈ મોટા બિઝનેસમેન તો નતા જયારે ચૂંટાયા હતા ત્યારે. તો આટલી બધી પ્રોપર્ટી ક્યાંથી આવે છે? તમામ પ્રકારના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય અને સંસદ સભ્યો બધા આના માટે જવાબદાર છે. બધા પોતે પણ ચૂંટાયા પછી લોકોને ભૂલી જાય છે. તો લડવું તો પડે, એમાં તો કોઈ સવાલ નથી. તો આ જે 30 ગામના લોકો ક્યારે ભેગા થઈને એની સામે અવાજ ઉઠાવ્યો છે ખરો? નથી ઉઠાવ્યો? ના, નથી ઉઠાવ્યો. ઘણા ટાઈમથી લગભગ છે ને લોકો બિચારા કોઈ અવાજ પીડિત હોય એ લોકો અમારી પાસે ઘણી વાર આવે, અમે એની સાથે જઈએ, અરજીઓ કરતા હોય છે, પણ કોઈ જવાબ મળતો નહીં. તમે જેમ કીધું ને કે સંપત્તિ વધારો, કદાચ આ કંપનીઓને પ્રોટેક્શન આપવામાં સંપત્તિ વધતી હોય તો આપણે ખબર નથી. કારણ કે પબ્લિકને કોઈ પ્રોટેક્શન દેવામાં આવતા નથી, કે પબ્લિક સાથે કોઈ લડવામાં આવતા નથી. ઘણી બધી પબ્લિકને આપણે નુકસાન થઈ રહ્યું છે. અત્યારે હમણાં હાલમાં એરપોર્ટનું જે થઈ રહ્યું છે, કાયદેસર ખેતીની જમીન છે એ બરાબર, એરપોર્ટ અહીંયા લોકો વિરોધ કરીએ છતાં આજ સુધી દિલીપભાઈ કોઈ પણ સ્થાનિક ઓખામણનો એક પણ નેતા ચૂંટાયેલો એમની સાથે નથી આવ્યો. એવા ઘણા પ્રશ્નો અમે પણ અહીંયા વર્ષોથી અમુસર, પાટલી, સામડાસરના લોકો, જૂની દ્રેવાડ, મેરીપર, ચરકલા સાઈડના ઘણા ખેડૂતો, આપણે મૂળવલના જે લાઈનો વારંવાર તૂટે છે, ખારું પાણી આમ ખેતરોમાં વયું જાય છે, ઘણી વાર જાય, પણ અહીંયા પણ નથી. ઉલટાનું આ લોકો ધમકાવે છે. આ સ્થાનિક જે ચૂંટાયેલા નેતાઓ છે ને, આ ખેડૂતોને ધમકાવે કે તમે હું કંપની બંધ કરો છો. હવે અમે નાના માણસ કંપની આટલી મોટી કંપનીને થોડા બંધ કરવાની, તમે બંધ કરાવી દેશો વિરોધ કરીને. આવી રીતે બીડ હોય કે બીજા બધા બેરોજગાર થઈ જશે. આવા શબ્દો આ સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ આપે છે. તમે પૂનમબેન ની વાત કરી, પૂનમબેન આગળ આ લોકો અસંખ્ય વખત રજૂઆત કરી, પણ કોઈ રજૂઆત આજ સુધી સાંભળવામાં આવી નથી. આપણે ધારાસભ્ય પાસે પણ રજૂઆત કરીએ, પણ રજૂઆત એ લોકો સાંભળતા જ નથી. ફક્ત પબ્લિક નો વાક એમ કે તમારો જ વાક છે, સ્થાનિક લોકો રોજગાર નથી તો તમારો વાક છે, હાલો અહીંયા ખેતરમાં પ્રદૂષણ થાય તમારો વાક છે. હવે કંપની પોતાના એરિયાની અંદર મીઠું પકવતી હોય કે કચરો નાખતી હોય, એને અધિકાર છે. એને લીઝ ઉપર આપેલી જમીન છે, એને અધિકાર છે, એ પોતાની જમીનમાં નાખે છે. પણ ઈ બાજુમાં મારી પોતાની જમીન હોય તો મારી જમીનમાં એનો કચરો કે એનો પ્રદૂષણ એના લીધે ન થવું જોઈએ. એ તો મારો બંધારણીય અધિકાર છે ને. કારણ કે મેઘાભાઈ તમે ખરેખર સારી વિગતો આપી, અને તમે બધા ભેગા થઈને લડી રહ્યા છો આ વીજ લાઈન થી લઈને પ્રદૂષણ માટે. લડો જ છો, એમાં કોઈ સવાલ નથી. દેવરામભાઈ પાસે કેટલા હજારો પુરાવાઓ એમની પાસે પડેલા છે. બીજા બધા ઘણા બધા જે લડે છે એમની પાસે પુરાવા, તમે ઘણા બધા પુરાવાઓ અહીંયા પણ મોકલી આપ્યા છે. તો લડવું તો પડે, એમાં તો કોઈ સવાલ નથી. તો તમે તમારી પીડા વ્યક્ત કરી, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી લોકો સાથે મદદરૂપ પણ થઈ રહ્યા છો, તે સ્થાનિક લોકોને, એ પણ એક સારી બાબત છે. અને આ બધી વિગતો અત્યંત ગંભીર છે. અને સત્તાવાળાઓએ ગાંધીનગરમાં બેઠેલા ત્યાંનું તંત્ર તો કઈ કરવાનું હતું. દ્વારકાથી લઈને જામનગર સુધીનું જે તંત્ર છે એ તો ત્યાં આ બધું જ હમણાં મેઘાભાઈ જે વાત કરી એ રીતે જ ચાલી રહ્યું છે. તો ગાંધીનગરના જીપીસીબી થી લઈને માર્ગ ને મકાન વિભાગ છે અને વીજ તંત્ર જે છે એ બધાએ, અને આપણા જે મંત્રીઓ પ્રધાનો છે અર્જુન મોઢવાડિયા ત્યાંના જ છે, પોરબંદરના, તો આ બધાએ ખરેખર પર્યાવરણમાં પગલાં લેવા જોઈએ. અને જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનો નિવેડો ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ, ભલે ભૂપેન્દ્ર પટેલ હોય,